સ્વામિનારાયણ 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 યત સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. એક વખત એક ભાઈ એની વસ્તુ ખોવાઈ ગઈ અને એ માણસ બજારની અંદર એક સ્ટ્રીટ લાઇટ હતી એની અંદર એ વસ્તુ શોધવા લાગ્યો. એટલે આજુબાજુ માણસો પસાર થતા હતા. એ માણસોએ એમને વાત કરી કે ભાઈ શું કરી રહેલા છો? એટલે એમણે કહ્યું કે મારી એક વસ્તુ ખોવાઈ ગઈ છે, એટલે અહીંયા આગળ હું એ વસ્તુને શોધી રહેલો છું. એટલે જે આજુબાજુ માણસો હતા એ લોકોએ વાત કરી કે ભાઈ અમને કહો કે તમારી વસ્તુ એક્ઝેક્ટ ક્યાં ખોવાયેલી છે, એટલે અમે તમને મદદ કરીએ શોધવા માટે. એવા સંજોગોની અંદર પેલા ભાઈએ કહ્યું કે મારી વસ્તુ તો મારા ઘરમાં ખોવાઈ ગઈ છે,
તમારા ઘરમાં વસ્તુ ખોવાઈ ગઈ હોય તો અહીંયા આગળ સ્ટ્રીટ લાઇટની નીચે કેમ તમે શોધો છો? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે મારા ઘરમાં અંધારું છે, લાઇટ ગયેલી છે, અને અહીંયા આગળ સ્ટ્રીટ લાઇટની અંદર અજવાળું છે, એટલે હું અહીંયા આગળ વસ્તુ શોધી રહેલો છું. ત્યારે આજુબાજુ રહેલા લોકો એને કહે છે કે તમે અહીંયા જિંદગી શોધી શોધીને મરી જશો તો પણ તમને વસ્તુ અહીંયા આગળથી મળશે નહીં. જ્યાં વસ્તુ ખોવાયેલી છે ત્યાં શોધો તો તમને વસ્તુ પ્રાપ્ત થશે. એટલે આપણે એવો પ્રયત્ન કરવો કે એક્ઝેક્ટ આપણી વસ્તુ ક્યાં ખોવાયેલી છે અને ત્યાં જો પ્રયત્ન કરીએ તો પ્રાપ્ત થાય. છેલ્લા લગભગ 13 દિવસથી આપણે આ કથા સાંભળી રહેલા છીએ. આપણને એટલો તો અંદાજ આવી જવો જોઈએ કે ખરેખર શું ખોવાયું છે અને શું શોધવાનું છે અને ક્યાં શોધવાનું છે. જો આટલો અંદાજ આવી જાય તો આપણે સાચા અર્થની અંદર આ મહંત ચરિતમ સાંભળી રહેલા છીએ એ સાર્થક થાય. તો આપણું શું ખોવાઈ ગયું છે અને શું શોધવાનું છે અને ક્યાં શોધવાનું છે, આ એક્ઝેક્ટ આપણને ખ્યાલ આવવો જોઈએ. પહેલાં તો આપણું ખોવાઈ શું ગયું છે. આખા વિશ્વના લોકો શોધી રહેલા છે. હજારો ને લાખો ધાર્મિક પુરુષો બતાવી રહ્યા છે, પણ લોકોનું શું ખોવાણું છે એ જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાં સુધી આપણે કઈ રીતે એને શોધવાનો પ્રયાસ કરીએ. તો આપણી વસ્તુ ખરેખર વાસ્તવિક રીતે આત્મા છે. હું બ્રહ્મ છું, હું ભગવાનનો દાસ રહેલો છું. મારી અંદર કોઈ પણ પ્રકારના દોષો સ્વભાવો વાસના નથી. એક્ઝેક્ટ આ વસ્તુ આપણને નથી સમજાતું, એ ખોવાઈ ગયું છે. એટલે કે જન્મો જન્મથી વિસ્મૃત થયેલું છે, એને આપણે શોધી રહેલા છીએ. એટલે અજ્ઞાનની અંદર આપણે અટવાઈએ છીએ. એ આપણે આપણા સ્વરૂપનું જો જ્ઞાન થાય તો સાચા અર્થની અંદર આપણે સાંભળીએ છીએ સાર્થક ગણાય. ક્યાંય જવાનું નથી, કોઈ જગ્યાએ ભટકવાનું પણ નથી, અને આપણને બતાવે એવા પુરુષ પણ આપણી સમક્ષ રહેલા છે, પણ આપણે ખોટા રસ્તાઓની અંદર ખોટી જગ્યાએ આપણે ફરી રહેલા છીએ. એટલે જિંદગી પ્રયત્ન જો કરીએ તો પણ નહીં મળે. એટલે એક્ઝેક્ટ વસ્તુ તો પહેલાં સમજાવવી જોઈએ ને કે મારે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે, તો સાચા અર્થની અંદર આપણે એને પ્રાપ્ત કરી શકીએ. અને બીજું, થોડુંક બળ રાખવું. ઘણી વખત શું માણસ હિંમત હારી જાય કે નહીં મળે. આ પ્રકારે કોઈક વખત એને એવો અનુભવ થાય, કોઈક વખત આપણને દોષો સ્વભાવો વાસનાઓ આ પીડે એટલે અંદરથી આપણે હતાશા, નિરાશા, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન એની અંદર ગરકાવ કરી જઈએ કે મારાથી નહીં થાય. એટલે કૃષ્ણજી અદા એમણે એક સરસ ગ્રંથ લખ્યો છે સિદ્ધાંત સાગર. આ સિદ્ધાંત સાગરની અંદર કૃષ્ણજી અદા બહુ સરસ એક વાત કરે છે કે બળ ભરી વાતો મુખે કરવી, મોડી વાત કદી ન ઉચરવી, મુખો મુખની થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ, આ બ્રહ્માંડમાં આપણ તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય, માટે નિશંક થઈને રહેવું, મુખે સ્વામિનારાયણ કહેવું. આ કૃષ્ણજી અદાના શબ્દો રહેલા. એટલે બળભરી વાતો મુખે કરવી કે થશે જ. અને બહારના લોકમાં અને આધ્યાત્મિક માર્ગમાં એક તફાવત છે. બહારના લોકની અંદર
કદાચ તમે ન પણ કરી શકો, પણ અહીંયા આગળ તો ચોક્કસ આપણે કરી શકીશું. આ માર્ગ એવો સરળ છે અને સહેલો છે, બહારનો અઘરો છે. ધારો કે તમારે અબજોપતિ થવું હોય, તમારે રતન ટાટા કે આદિત્ય બિરલા કે રિલાયન્સ કંપની જેટલા પૈસા કમાવા હોય, તો અહીંયા આગળ જેટલા બેઠેલા છે એના માટે થોડુંક મુશ્કેલ છે. મુશ્કેલ નહીં, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અહીંયા આગળ બેઠેલા હવે તમે ટાટા બિરલા કે ત્યાં પહોંચી ન શકો, કારણ કે એને તો દાદાઓથી શરૂ કરવું પડે તો ત્યાં પહોંચી શકાય. પણ એવું આ માર્ગમાં નથી. આ માર્ગમાં તો મૃત્યુ શૈયા ઉપર તમે પડેલા હો તો પણ થઈ શકે. અને મહારાજે વચનામૃતમાં કીધું છે કે મૃત્યુની આડી એક ઘડી હોય ત્યારે પણ આ થઈ શકે છે. તો અત્યારે તો થઈ જ શકે ને. એ વખતે જો થઈ શકતું હોય તો અત્યારે તો થઈ શકે. એટલે પહેલાં તો એવું માનવું કે ખરેખર હું ભાગ્યશાળી છું. એક્ઝેક્ટ જ્યાં આવવું જોઈએ, જ્યાં પહોંચવું જોઈએ ત્યાં હું પહોંચી ગયો છું. આ પહેલું સમજાવવું જોઈએ. જેમ પ્લેટો, એના ગુરુ હતા સોક્રેટિસ. પ્લેટો સોક્રેટિસને મળીને બહુ પ્રસન્ન હતા. અને એક વખત પ્લેટોએ બહુ સરસ વાત કરી કે આઈ વોઝ બોર્ન ઇન ધ એજ ઓફ સોક્રેટિસ. પહેલાં તો હું ભાગ્યશાળી છું કે સોક્રેટિસના સમયની અંદર મારો જન્મ થયો. કદાચ સોક્રેટિસ ધામમાં ગયા પછી મારો જન્મ થયો તો હું એટલો ભાગ્યશાળી ન કહેવાઉં, પણ આઈ વોઝ બોર્ન ઇન ધ એજ ઓફ સોક્રેટિસ, કે સોક્રેટિસના સમયની અંદર મારો જન્મ થયો. આપણે જો કેવું હોય તો આપણે કહી શકીએ કે વી થેન્ક ગોડ, આપણે ભગવાનનો આભાર માનીએ કે વી વર બોર્ન ઇન ધ એજ ઓફ મહંત સ્વામી મહારાજ એન્ડ પ્રમુખ સ્વામી મહારાજ. આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના વખતની અંદર જન્મ્યા, આવ્યા, અને આવો એક અદ્ભુત આપણને સંપ્રદાય મળ્યો. એટલે હવે શોધવાનું કશું રહ્યું નથી. સાધનાઓ કરવાની છે પણ શોધવાનું કોઈ વસ્તુ આપણા માટે હવે રહેલી નથી. એટલે કેટલું મોટું કામ થઈ ગયું, અદ્ભુત એક કામ થઈ ગયું આપણા માટે. એટલે હવે અંદર ઉતરી અને કંઈક મેળવવાનું બાકી રહેલું છે. એના માટે આ મહંત ચરિતમ આપણે પારાયણ કરી રહેલા છીએ. આમાં અંદર થોડોક ઝાટકો તો વાગવો જોઈએ ને, થોડો કરંટ તો લાગવો જોઈએ ને. ઇલેક્ટ્રિકનો કરંટ લાગે તમને તો ઝણઝણાટી આવે. આમ થોડો કરંટ અંદર લાગે તો ખબર પડે કે મારે કંઈક કરવાનું છે. નહીંતર તો જિંદગી એમનેમાં જળની જેમ જતી હોય છે અને એક વખત પૂરી થઈ જાય. એટલે આપણને એક્ઝેક્ટ સમજવા માટે આ ચરિત્રો રહેલા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભુજની અંદર વિરાજમાન છે. તારીખ 7/4/2023 શુક્રવાર. ગાંધીધામના એક હરિભક્ત નવીનભાઈ પટેલ એ આવ્યા બાપાના દર્શન કરવા માટે. એમણે વાત કરી કે બાપા, કોરોનાની અંદર જે સેકન્ડ વેવ આવ્યો એ વખતે મારો પુત્ર અંકુર, એનું નામ, આ દીકરો ધામમાં ચાલ્યો ગયો. અને બહુ હોશિયાર છોકરો હતો, સારો હતો, બધી રીતે સંસ્કારી છોકરો હતો. અને ગાંધીધામની અંદર મુખ્ય કાર્યકર્તા તરીકે એ સેવા બજાવતો હતો પાછો. એટલે બધી રીતે સત્સંગમાં આગળ હતો અને આમે બધી રીતે હોશિયાર હતો. પણ નવીનભાઈએ બીજી વાત કરી કે સ્વામી, અમારા ઘરની અંદર દરરોજ વચનામૃત વંચાય છે, અમારા ઘરની અંદર જીવન ચરિત્રો દરરોજ વંચાય છે, અમે ઘર સભા દરરોજ કરીએ છીએ અને અમારું આખું ઘર સત્સંગના વાતાવરણથી ખૂબ સુંદર રીતે આ મગમગી રહેલું છે. અને અમારા ઘરમાં સત્સંગનું વાતાવરણ છે. એટલે અમારો દીકરો ધામમાં ગયો, અમને બિલકુલ એનો શોખ નથી.
ભગવાનનો હતો અને ભગવાને લઈ લીધો, આપનો હતો ને આપણે લઈ લીધો. અને આપનું ભજન કરતાં કરતાં ધામમાં ગયો, સેવા કરતાં કરતાં ધામમાં ગયો. એટલે અમને એક પ્રકારનો આનંદ છે અને અમે સુખિયા છીએ, અમને કોઈ પ્રકારનો શોક રહેલો નથી. આ નવીનભાઈનો પ્રસંગ કયો. થોડી વાર થઈ તો એક બીજા હરિભક્ત જે હિન્દી ભાષી, એનું નામ બીકે શર્માજી. એ બીકે શર્માજીનો પ્રસંગ ત્યાં આગળ પ્રસ્તુત થયો કે આ બીકે શર્માજી આ ગાંધીધામની અંદર જ રહે છે અને આપણા ચુસ્ત સત્સંગી છે, હિન્દી ભાષી છે પણ આપણા ચુસ્ત સત્સંગી છે. હમણાં એને ધંધાની અંદર કરોડો રૂપિયાની ખોટ આવી, કરોડો રૂપિયા એના જતા રહ્યા. એટલે એને સ્વાભાવિક રીતે આ દુઃખ તો લાગે જ. એવા સંજોગોની અંદર આ હરિભક્તને માટે વાત કરી કે બાપા એને કોઈ દુઃખ નથી. અને પોતે વાત એવી કરતા હતા કે જો આ સત્સંગ મને ન હોત તો હું અઘટિત કાર્ય કરી નાખત, હું આપઘાત કરી નાખત. આ ચોક્કસ નક્કી, આટલી મોટી ખોટ ગઈ એટલે ચોક્કસ હું આપઘાત કરી નાખત. પણ મને સત્સંગનો રંગ યોગ રહેલો છે એટલે કંઈ થયું નહીં. આ બે હરિભક્તોનો ત્યાં આગળ પરિચય આપવામાં આવ્યો. અને પછી પરમ પૂજ્ય સ્વામી બાપા ત્યાં આગળ વાત કરે છે. અને સત્સંગની અંદર આપણે બધા આવી રહેલા છીએ તો સત્સંગની અંદર સમજણ કયા પ્રકારની રાખવી અને કયા પ્રકારે આ સત્સંગ કરવો એની બહુ સુંદર 6 વસ્તુ ધ્યાન રાખવી. સત્સંગ દ્વારા 6 વસ્તુ જીવનની અંદર આપણને આવે છે. આ બે પ્રસંગો આપણે સાંભળ્યા પછી એવો એક આપણે દ્રઢાવ કરવો કે સત્સંગ દ્વારા સૌથી પહેલું નિર્લેપતા આવે. આપણે આ સત્સંગ કરીએ છીએ એમણે કયા બેઠા સાંભળીને ભાગી ગયા એવું થોડું છે. એક નિર્લેપતા આવે, બીજો સ્થિરતા આવે, ત્રીજો ધીરતા આવે, ચોથું સમત્વ ભાવ આ દુનિયાની અંદર રાખી શકીએ, પાંચમો પૂર્ણ કામપણું અને છઠ્ઠી સમજણ. આ 6 વસ્તુ સત્સંગ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે સત્સંગનું આ ફળ રહેલું છે. એટલે પહેલું ફળ શું બતાવવામાં આવ્યું કે નિર્લેપતા. નિર્લેપતા એટલે સત્સંગની અંદર બધું થવાનું જ છે, જે બહાર થાય એ જ સત્સંગની અંદર પણ થશે. એટલે યદ ભાવી તદ ભાવી, ભાવી ચેદન અન્યથા. જે થવાનું છે ચોક્કસ થવાનું જ છે, એમાં આપણે કોઈ રોકી શકવાના નથી. જો એકનો દીકરો ધામમાં ગયો અને એકનો પૈસા જે હતા એ બધું ગયું, હવે એને તકલીફ તો પડી ને. હવે આપણે કોઈ રોકી નથી શકવાના. ભગવાને જે નિર્માણ કર્યું હોય એમાં તમારું કે મારું કાંઈ ન ચાલે. નિર્લેપ ભાવ. બીજો સ્થિરતા. અહીંયા આગળ આપણે આવ્યા છીએ તો અંદર સ્થિરતા આવશે. જો સંસાર છે તો સુખે આવે ને દુઃખે આવે, બે આવે. એમાં તમે નક્કી ન કરી શકો કે આને સુખ જ કહેવાય કે આને દુઃખ જ કહેવાય. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા, સુખેશુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. ગીતા. જો સત્સંગ કર્યો હશે તો આવી એક સ્થિરતા પ્રાપ્ત થશે કે દુઃખમાં આપણે ઉદ્વિગ્ન મન ન થવા દેવું અને સુખમાં છલકાઈ ન જવું. ઘણી વખત હરિભક્તો અતિશય દુઃખ આવે તો કંઈક કરી નાખતા હોય છે અને એના જીવનની અંદર ગડબડ થઈ જાય તો સત્સંગનું ફળ શું? એને મળ્યું નહીં. સત્સંગનું ફળ સત્સંગમાં સમજ્યા નહીં એટલે એ દુઃખમાં ઉદ્વિગ્ન નહીં થઈ જવાનું અને સુખમાં છલકાઈ નહીં જવાનું. આ બે હરિભક્તના જીવનમાં આપણને દેખાય. જેને દુઃખ આવ્યું ઉદ્વિગ્ન નથી થયા અને સુખ હશે ના જીવનની અંદર એમાં એ છલકાઈ નહીં ગયા હોય તો જ દુઃખમાં ન ઉદ્વિગ્ન થયા. એટલે આ સત્સંગનું એ બીજું ફળ રહેલું છે.
ત્રીજું, જીવનની અંદર હંમેશા એટલો નક્કી રાખવું કે કોઈ પણ કામ દુઃખે જતા રહે ને સુખે જતા રહે. ફક્ત ધીરજતા રાખવાની જરૂર પડતી હોય છે. ઘણી વખત શું આપણી ધીરજ ડગી જતી હોય છે કે દુઃખ પડે દિલ ગીરન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. દુઃખ પડે દિલ ગીરન થાવું, સુખ મળે હર ખાઈ ન જાવું. સદાય હિંમત હૈયેથી નવ હારીએ. કે દુઃખ આવે તો દિલગીર નહીં થઈ જવાનું અને સુખ આવે છલકાઈ નહીં જવાનું. બે પરિસ્થિતિની અંદર સ્વામિનારાયણનું ભજન કરવાનું. બસ બે પરિસ્થિતિને સરખી માનવાની અને રાખવાની. એટલે આ ત્રીજી વાત કરવામાં આવી, સમત્વ ભાવ. અરીસા જેવું, જેમ અરીસાની સામે કોઈ પણ વસ્તુ આવે, સમતા, એકદમ સમાન ભાવ રાખવાનો. અને ખરેખર તમે જોજો, ગીતાનો એક બહુ અદ્ભુત શ્લોક છે, આમ લખવા જેવો છે. યહ સર્વત્રા નભી સ્નેહ તત્તદ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ કોતરવા જેવો શ્લોક રહેલો છે કે યહ સર્વત્ર અભી સ્નેહ. આપણને દુનિયાની અંદર કોઈક જગ્યાએ આમ સ્નેહ થઈ જાય, હેત થઈ જાય. અનભિસ્નેહ, ક્યાંય એવો સ્નેહ નહીં રાખવાનો કે જે સ્નેહ બંધન કરે. અનભિસ્નેહ તત્તદ પ્રાપ્ય શુભાશુભમ. કોઈક વખત શુભ થાય ને કોઈક વખત અશુભ પ્રાપ્ત થાય. એને પ્રાપ્ત કરીને આપણે એમાં લેવાઈ નહીં જવાનું અને એની અંદર ગરકાવ પણ નહીં કરી જવાનો. એટલે તત્તદ પ્રાપ્ય શુભાશ નાભિનંદતી ન દ્વેષ્ટિ. આનંદ પણ ન કરે અને દ્વેષ પણ ન કરે. આ સ્થિતિ કેટલી અઘરી પડે, બહુ અઘરી સ્થિતિ રહેલી છે. નરસિંહ મહેતાની જેમ આ સ્થિતિ કહેવાય, આ દાદા ખાચરની જેમ સ્થિતિ કહેવાય. દાદા ખાચર અંત અવસ્થા એની આવી ને જ્યારે, તો દાદા ખાચરને 18 દિવસ ઝાડા પેશાબ નહોતા થયા. હવે 18 દિવસ ઝાડા પેશાબ ન થાય, માણસની પરિસ્થિતિ કેવી થાય આપણે સમજી શકીએ છીએ. પણ દાદા ખાચરે 18 દિવસમાં એક પણ દિવસ શ્રીજી મહારાજને પ્રાર્થના નથી કરી કે મહારાજ આ દુઃખમાંથી મને મુક્ત કરો. જો આને કહેવાય સ્થિતિ એક પ્રકાર. ના ભિનંદતી ન દ્વેષ્ટિ. નહીતર ઘણી વખત એવું છે, મારા દરબારમાં 25 વર્ષ રહે અને મારી જ પરિસ્થિતિ આવી. કોઈક વખત તો આપણને થઈ જ જાય, પણ એને જરાય ન થયું. મહારાજ કરતા હશે, બધું બરાબર જ કરતા હશે. લો, હવે આવી પરિસ્થિતિમાં કોઈ દિવસ આપણને આ સત્સંગ હરખો રહે કે આ રહી ન જ રહે. ભલે ને આપણે ગમે તેટલી પારાયણો સાંભળેલી હોય, પણ બહુ મુશ્કેલ છે. એટલે પ્રેક્ટિકલ આ આપણને દેખાય એના જીવનની અંદર સમત્વ ભાવ કે ભગવાન જે કરતા હશે બધું બરાબર જ કરતા હશે. એમાં આપણે દખલગીરી કરવાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. આપણા ભાગ્યમાં જે હશે ને આવી જશે, ચિંતા છોડો. જે લખ્યું હશે ને મળી જ જવાનું છે. એમાં તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તોય નહીં મેળ પડે, અને વગર પ્રયત્ને પણ મળી જશે. ફરીથી વગર પ્રયત્ને પણ મળી જશે. બહારની દુનિયામાં તો જે કંઈ મેળ. મુક્તાનંદ સ્વામી ગાઈને ગયા છે કે કર્મનું કૂટણું સકલ સંસારમાં લખ્યું લલાટમાં અણવાંછે આવી મળે. લખ્યું લલાટ, યદ વિધિના લલાટ લિખિતમ તન માર્જિતુમ કહ ક્ષમઃ. વિધિએ આ લખ્યા હોય લેખ લલાટની અંદર, અણવાંછે આવી મળે. તમારી ઈચ્છા ન હોય ને તોય તમને મળે, ઈચ્છા ન હોય તોય મળે. અને ઈચ્છા કરી કરીને આખી જિંદગી મરી જાવ ને તો કાંઈ ન મળે, બે પાંદડે ન થાવ જો લખ્યું ન હોય તો. એટલે પૂર્વ જન્મમાં કંઈ કર્યું હોય તો આ વખતે મળે, ન કર્યું હોય તો શું મળવાનું છે? કશું મળવાનું જ નથી. એટલે
પ્રયત્ન જ્યાં કરવાનો છે ત્યાં નથી કરતા, નથી કરવાનો ત્યાં પ્રયત્ન કર્યા રાખે. આખી જિંદગી પૈસા ને પ્રતિષ્ઠા ને પદ ને મારું ને તારું ને એ મેળવવા માટે આખી જિંદગી ખર્ચી નાખીએ, અને જ્યાં ખર્ચવાની જિંદગી છે ત્યાં કેટલો ટાઈમ આપીએ છીએ? એના માટે આપણે ટાઈમ જ ક્યાં આપીએ છીએ? એટલે એકચ્યુઅલી અહીંયા આગળ વધારે ટાઈમ આપવો જોઈએ. અને ધંધા નોકરી, ગુણાતીતાનંદ સ્વામી બોલીને ગયા છે કે અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે એનું પાંસરું રહેશે, એનું સીધું રહેશે. 12 કલાક કથા વાર્તા અને 12 કલાક વ્યવહાર, એનું સીધું રહેશે, હરખું રહેશે. આ તો આપણે લબક ઝબક કહીએ ને, લબક ઝબક અહીંયા આગળ કરીએ ને ત્યાં આખી જિંદગી ખર્ચી નાખીએ અને ફળ કાંઈ નહીં. કોબીના દડા જેવું જગત. કોબીનો દડો કેવો હોય? તમે એક પછી એક પડ ઉખેડ્યા રાખો ને, છેલ્લે શું હોય? કાંઈ ન હોય, પતી ગયું. કોબીનો દડો છેલ્લે કંઈ પૂરો નહીં, કશું એમાંથી કાંઈ મળે નહીં, વસ્તુ જ ન મળે. એના જેવું જગત આખું રહેલું છે. અહીંયા આગળ બધું જ મળે એવું છે. એટલે આના માટે ખરેખર પ્રયત્ન કરો. અને 5મી વસ્તુ અહીંયા આગળ બહુ સરસ એક બતાવે છે કે પૂર્ણ કામપણું, અંદરથી ભરેલા રહેવું. કોઈક વખત ઘરમાં સોફા ઉપર શાંતિથી બેસી જવું. આમ તો તમે બેઠા જ હશો સોફા ઉપર, કંઈ કહેવાનું ન હોય, પણ એક વખત શાંતિથી તમને જે સારું પીણું લાગતું હોય પીણું પી અને સોફા પર પ્રેમથી બેસી જવું. અને કલાક, અડધો કલાક, પોણો કલાક આંખો મીચી અને શાંતિથી પૂર્ણ કામપણાનો એક અનુભવ કરવા જેવો છે. પૂર્ણ કામપણું એટલે શું? ગીતાનો શ્લોક સરસ ભગવાન લખે છે, રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયેશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. સરસ શ્લોક છે. પ્રસાદમ અધિગચ્છતિ. રાગ દ્વેષ વિયુક્તેશ્ચુ, રાગ દ્વેષ રહિત થઈ અને આપણી ઇન્દ્રિયો વિષયનો ઉપભોગ કરે અને આપણે અંદરથી નિર્લેપ હોઈએ. આત્મવશ્યેર વિધેયાત્મા, જેના અંતઃકરણની સાથે આત્મા વશ થયેલો હોય, પ્રસાદમ અધિગચ્છતિ, એ માણસ પ્રસન્નતા પ્રાપ્ત કરે. અને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. જે માણસ પ્રસન્ન હોય ને અંદરથી, બહારથી નહીં. બહારથી તો આપણે મોઢા એકદમ આમ પ્રફુલ્લિત રાખતા હોય છે અને અંદરમાં રડતા હોય છે. બહારથી હસીએ, અંદરથી રડીએ. એટલે આપણું સ્માઇલ કેવું ગણાય? પ્લાસ્ટિક સ્માઇલ. પ્લાસ્ટિકના ફૂલ દેખાય પણ એમાં કંઈ સુગંધ કોઈ પ્રકારની આવે નહીં. અમુક તમે ઓફિસીસમાં જશો ને, ત્યાં તમને આમ રિસેપ્શનની અંદર બધા ઊભા હોય માણસો અને આમ ખાલી હસતા હોય. હવે કાંઈ હસવાનો કાંઈ મતલબ જ નહીં. આમ ખાલી તમને સ્માઇલ આપે, આમ એવી સ્માઇલ આપે, તમને લાગે કે સ્માઇલ આપે. હવે એને તો જેટલા નીકળેલા આમ ખાલી હસવાનું, આમ ભાઈ ખોટું જ હસવાનું, સંપૂર્ણ ખોટું એ હસવાનું છે. એટલે પ્લાસ્ટિક સ્માઇલ નહીં, રિયલ સ્માઇલ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. અંદરથી આપણે પ્રસન્ન રહીએ તો બધા જ દુઃખનો અંત આવી જાય. આ પૂર્ણ કામપણા માટે 5મી વસ્તુ આ બતાવવામાં આવી છે. ગંગા સતીના ભજનને યાદ કરી લઈએ. બહુ સરસ એને વાત કરી કે સંસારની અંદર જે માણસ પૂર્ણ કામ હોય એની પરિસ્થિતિ કેવી હોય? મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે, મરને ભાંગી પડે ભરમાંડ રે, વિપદ પડે પણ વણસે નહીં, એ તો હરિજનના પરમાણ રે. એક ગામડાની બાઈ કેટલું સરસ લખે છે, વિપદ પડે વણસે નહીં, એ તો હરિજનના પરમાણ રે. વિપદ પડે, એના જીવનની અંદર દુઃખ આવે પણ વણસે નહીં અને સ્થિર રહે, એને હરિજન કહેવાય. કીધા ભગવાનના એ પુરુષ કહેવાય. અને છેલ્લું સત્સંગનું ફળ. આ સત્સંગમાં આપણે આવીએ છીએ ને, આ બંનેના જો એકને ધંધો એવો થઈ ગયો ને કરોડો રૂપિયાની ખોટ આવી ને એકનો દીકરો ધામમાં ગયો, પણ બેયના જીવનમાં એક વસ્તુ પાકી હતી. આ છેલ્લી કઈ? સમજણ. સમજણ એટલે જ્ઞાન.
એટલે નિષ્કુળાનંદ સ્વામી કેટલું સરસ ગાયું કે સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ, મોટું માતમ રે, મોટું માતમ રે, જાણ છે મન માય કે સમજણ માં ઘણું સુખ છે, સખી સમજણ માં ઘણું સુખ છે. સખી સમજણમાં ઘણું સુખ છે, થોડું નહીં વધારે સુખ રહેલું છે. એનો મોટું મહાત્મ્ય છે જો ખરેખર આપણને સમજાય તો. બહારના લોકની અંદર પણ એવા સમજુ માણસો છે, એના જીવનની અંદર પણ પ્રસંગો તો આવા બનતા જ હોય છે, પણ એ લોકોએ કેવી જબરજસ્ત સમજણ રાખી છે. આપણે બધા જાણીએ છીએ આ બલ્બ કોને શોધ્યો છે? એડિસને, થોમસ આલ્વા એડિસન, બરાબર. ઇલેક્ટ્રિસિટી ફેરેડે એને શોધેલી છે, પણ એને પ્રકાશ કોને કર્યો તો કે થોમસ આલ્વા એડિસન. બલ્બ થોમસ આલ્વા એડિસન એને લગભગ 1093 જેટલી શોધો કરેલી. એનું મગજ જ એ પ્રકારનું થઈ ગયું હશે. હવે શોધ કરવી, આખી જિંદગીમાં એકેય શોધ નથી કરી શકતા લોકો, અને 1093 શોધ કરી એટલે શું કહેવાય. ભગવાન જ એના દ્વારા બધું શોધતા હશે, મને એવું લાગે છે. નહીતર આટલી બધી શોધ થઈ ન શકે. ભગવાન જ એના શરીરની અંદર પ્રવેશ કરીને આ બધું શોધતા હશે. એ થોમસ આલ્વા એડિસન, એની 67 વર્ષની ઉંમર, અને એની ફેક્ટરીની અંદર આગ લાગી. મોટી ફેક્ટરી હતી અને કરોડો રૂપિયાનું કહીએ નુકસાન એની અંદર હતો. આજુબાજુના શહેરોમાંથી 8 જગ્યાએથી ફાયર બ્રિગેડના માણસો આવ્યા, બંબાઓ બધા આવ્યા. આગ ઓલવાતી નથી, ભયંકર નુકસાન, અને વીમો બહુ ઓછો ઉતરાવેલો હતો. એટલે હવે આ બધું મુશ્કેલ. ઓલમોસ્ટ ફેક્ટરી આમ નાશ પામી રહેલી છે. એ વખતે થોમસ આલ્વા એડિસન અદપવાળી અને શાંતિથી જોતા હતા, પોતાની ફેક્ટરી બળતી જોતા હતા. અને એનો દીકરો ચાર્લ્સ એને કહ્યું કે બેટા તારી માં ક્યાં છે? એ કે પપ્પા એ તો ઘરે છે. તો કે એને જલ્દી બોલાવ નહીં આગળ. એ કે કેમ બોલાવવાનું? એ કે આવું દ્રશ્ય એને જોવા નહીં મળે, આવું દ્રશ્ય એને જોવા નહીં મળે ને, એ બોલાવો તારી માને. અને એની માતા ત્યાં આગળ આવે છે અને આખું દ્રશ્ય જોવે છે. ફેક્ટરી, તમારી ફેક્ટરી બળતી હોય તો તમારા ધર્મપત્નીને કેટલું દુઃખ થાય, તમને થાય, ધર્મપત્નીને થાય. અને એ વખતે એડિસન બોલે છે કે મારી જેટલી ભૂલો હતી એ તમામ ભૂલો આની અંદર સળગી ગઈ. જેટલી ભૂલો હતી તમામ ભૂલો આની અંદર સળગી ગઈ. અને વાક્ય કેટલું સરસ બોલે છે, આઈ એમ નોટ ડિસ્કરેજ because every wrong attempt discarded is another step forward. કે આનાથી હું નાહિંમત થયો નથી. કોઈ પણ એક ખોટો તમે નિર્ણય લીધો, ખોટું સ્ટેપ લીધો, અને ખોટો પ્રયત્ન તમારા જીવનની અંદર કંઈક તમને આગળ વધારશે જ, એમાં કોઈ સવાલ રહેલો નથી. એટલે મારી બધી જ ભૂલો આની અંદર બળી ગઈ છે, પણ આનાથી હું નાહિંમત થયો નથી, મારી હિંમત ઓછી નથી થઈ. અને લગભગ 15 દિવસની આજુબાજુ એને તરત એક બીજી નવી શોધ કરી, ગ્રામોફોનની એને શોધ કરી લો 15 દિવસની અંદર. એટલે જીવનની અંદર આવા કોઈ પ્રસંગો બને એની અંદર આપણે આ 6 વસ્તુને બરાબર યાદ રાખવી. પ્રસંગો તો બનતા જ રહેવાના છે અને પ્રસંગો આવતા જ રહેશે, પણ એની અંદર સ્થિરતા ને ધીરતા આપણે રાખી શકીએ, સમત્વ ભાવ રાખી શકીએ, પૂર્ણકામપણું રાખી શકીએ, અને મહારાજ સ્વામીનું બળ રાખીએ
તો કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. તારીખ 8/4/2023 શનિવારનો દિવસ છે. બાપા ભુજની અંદર રહેલા છે. હવે ગઈકાલે ભોજન દરમિયાન બપોરે એવો એક પ્રસંગ બન્યો કે પરમ પૂજ્ય સ્વામી બાપા સૌને સુખ આપવા માટે આમ 2 હાથ ઊંચા કરી અને 2 વખત સ્વામી બાપાએ બધાને આશીર્વાદ આપ્યા. આમ 2 વખત આમ ઊંચા હાથ કર્યા. પણ પછી એવું થયું કે બાપાના 2 હાથ દુખવા લાગ્યા. ઊંચા કર્યા એટલે આમ દુખવા લાગ્યા. અને પછી જ સ્વામી પોતે જ આ વાત કરે છે કે હાથ દુખે છે કર્યા. હવે એ વખતે ત્યાં દેવચરણ સ્વામી, જેને ભુજની અંદર ખૂબ સારું કામ કરેલું ભૂકંપ વગેરેમાં, અને દેવ સ્વામી પણ હતા. હવે એને આશીર્વાદ આપવા માટે બાપા હંમેશા પોતાના હાથ ઊંચા કરે અને આશીર્વાદ એમને આપે. પણ આજે બાપાએ ઊંચા હાથ ન કર્યા આશીર્વાદ આપવા માટે, કારણ કે હાથ દુખતા હતા. એટલે સ્વામીએ નીચા રહીને જ પણ એમ વાત કરી એમને અને આશીર્વાદ આપ્યા. અને સેવક દ્વારા કહેવડાવ્યું કે દેવચરણ સ્વામીને કહેજો કે મારા હાથ દુખે છે એટલે મેં ઊંચા હાથ ન કર્યા. મારા હાથ દુખે છે એટલે ઊંચા હાથ ન કર્યા. અને દેવચરણ સ્વામીને એ કહેવડાવવામાં આવ્યું કે કંઈ વાંધો નહીં, બાપા તો ઊંચા હાથ કરે કે નીચા હાથ રાખે, પણ એમની દ્રષ્ટિ આપણી પર પડે. અરે દ્રષ્ટિ ન પડે તો એ આપણી પર મહેર રાખે એ જ પૂરતું છે. એમને તો એવી અદ્ભુત સમજણ રહેલી છે. અને બાપાએ આ પ્રકારની વાત કરી. હવે એની અંદર એવું બન્યું કે 12 તારીખે પરમ પૂજ્ય સ્વામી બાપા સારંગપુરની અંદર એક બનેલો પ્રસંગ પોતે યાદ કરી રહેલા છે. સારંગપુરની અંદર પણ સ્વામીના હાથ આમ દુખતા હતા. જ્યારે આમ આશીર્વાદ આપવા ગયા ને બાપા, રાજકોટની અંદર પણ એક વખત એવું થયું, ઘણી વખત આવું થાય છે. અને સારંગપુરમાં તો એવા હાથ આમ દુખવા માંડ્યા, હાથ આમ ખોટો જણે થઈ ગયો ને એવું લાગ્યું. એટલે સ્વામી ચાલુ આમ દબાવવા લાગ્યા. એટલે ખબર પડી કે કંઈ ગડબડ છે આમ બાપાના હાથની અંદર. એટલે લાઈન રોકી દેવામાં આવી કે બાપા શું થયું? સ્વામી કે હાથ દુખે છે ને આમ ખાલી ચડી ગયો ને એવું લાગે છે. એટલે પછી બાપાને આમ જરા મસાજ વગેરે કરવામાં આવ્યું ને થોડું સારું થયું. પછી કહ્યું કે બાપા હવે આ જે બધા છે ને કાલે આપણે બોલાવશું, એ લોકોને પાસ આપી દે કાલે. સાંઈ કે ના લઈ લો ને, લઈ લો. અને એવા હાથે બાપાએ પછી ડાબા હાથે બધાના આશીર્વાદ આપ્યા. અને એક પછી એક ત્યાં આગળ એ પૂરા થયા. અને બાપાએ બધાને વ્યવસ્થિત રીતે આમ સંતોષ આપ્યો. અને રાત્રિ ભોજન પછી બાપા ચેષ્ટા ગાન કરવા માટે ગયા. હવે બન્યું એવું, ચેષ્ટા ગાન કરતી વખતે જે સોફો હોય, ભોજન પછી સોફામાં બાપાને બેસાડવામાં આવ્યા. અને સેવક સંતો હાથ પકડીને બાપાના બેસાડતા હતા. એમાં એક સેવક સંતનો પગ બાપાના પગને લાગ્યો, આમ જરા જોરથી વાગ્યો. અને બાપાના મોઢામાંથી સિસકારો નીકળી ગયો. અને એટલું બધું આમ દુઃખ થયું બાપાને, કારણ કે એ વાગ્યું હતું વધારે. એટલે સેવક જરા આમ બિચાર દુઃખી થઈ ગયા કે બાપાને આપણો પગ વાગ્યો. અને પછી સ્વામીએ વાત કરી કે કોઈ પણ વસ્તુ વાગે છે ને, હવે તો જ્યારે વાગે ને જે પ્રકારનો દુખાવો થાય આપણને, પછી થોડી વાર થાય તો આમ દુખાવો મટી જાય. સાંઈ કે વાગે ને અને પછી જે દુખાવો થાય એવો દુખાવો 5 કલાક ચાલુ રહેશે. હવે આપણને કોઈ પણ વસ્તુ થોડી વારમાં પૂરું થઈ જાય. સાંઈ કે 5 કલાક એવો ને એવો દુખાવો રહે છે. પછી સ્વામી બોલ્યા કે આખું શરીર એવું થઈ ગયું છે, આખા શરીરમાં એ પ્રકારનું દુઃખ રહેલું છે. અને શરીર બહુ દુખે છે. પણ હવે શું થાય એવું પરમ જે સ્વામી બાપા આ બોલ્યા. હવે આટલી ઉંમરે આ પ્રકારના કષ્ટ રહેલા છે, છતાં પણ પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને એવા ને એવા તાજા થઈ અને લાભ આપી રહેલા છે. દુઃખમાં પણ અન્યને સુખ મળે એવો હંમેશને માટે પોતે વિચાર કરે છે. પોતે દુઃખી થઈ રહેલા છે, શરીરમાં આટલી બધી તકલીફ છે, પરંતુ આપણને સુખ મળે
એના માટે જ આ પ્રકારે પ્રવૃત્તિ પોતે કરી રહેલા છે. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ એક બહુ સરસ વાત કરે છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં મહારાજ કહે છે કે સહન કરવું એ અમારો મહા મોટો પરમ ધર્મ છે. સત્પુરુષે સહન કરે છે કે સહન કરવું અમારો મહા મોટો ધર્મ રહેલો છે અને સહન કરવું એને અમે સિદ્ધિ ગણીએ છીએ. હવે કોઈ સહન કરે ને થોડી સિદ્ધિ ગણવાની હોય, પણ મહારાજ એને સિદ્ધિ ગણી રહ્યા છે. તમે જો મહાપુરુષોના જીવનમાં આ એક વસ્તુ આપણને સ્પષ્ટ દેખાશે. પોતે સહન કરે અને બીજાને સુખ આપે. જેમ અગરબત્તી જેવા, આંબા જેવા, ચંદન જેવા, કે નદીઓ જેવા, કે સમુદ્ર જેવા આ મહાપુરુષો રહેલા હોય છે. પોતે સહન કરે અને બીજાને હંમેશા આનંદ આપે. એ કવિએ બહુ સરસ શેર લખ્યો છે કે મહાપુરુષો કેવા હોય છે કે આમ છેલ્લી અવસ્થા હોય ને ત્યાં સુધી બધાને સુખી જ કરતા હોય છે. એના જીવનની અંદર બધાને આનંદ કરાવો એ જ એની મહેફિલ છે. આ કવિના શબ્દોમાં શું કહે છે? કફન પર પાથરી ચાદર, કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. કફન એટલે હવે જવાની તૈયારી હોય ને, કફન તો ઢળવામાં આવે. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. દફન દિલમાં કરી દુઃખો, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. દુઃખોને દિલમાં સહન કરી અને ખુશાલી બીજાને એ સુખ આપે એને કહેવાય મહાપુરુષો. પોતે સહન કરે. આપણા જીવનમાં પણ આપણે સમજવાનું એવું કે કદાચ દુઃખો આવે તો આપણા દુઃખે કોઈને દુઃખી નહીં કરવાના. પણ માણસનો સ્વભાવ થોડુંક દુખતું હોય ને કે મન માથું દુખે છે, મન પેટમાં દુખે છે, આજે ઊંઘ ના આવી, આજે મારો ખભો દુખતો હતો, આજે રાત્રે 2:30 વાગે હું સૂવા ગયો હતો, અને જો ને પગમાંય તકલીફ રહેલી છે, હાથમાં પણ દુખાવો છે, ગઈકાલે પેટમાંય તકલીફ હતી. હવે આપણા દુઃખો બીજાને કહેવાની જરૂરિયાત શું છે તમારે? ડૉક્ટર હોય ને કહો તો બરાબર છે, ડૉક્ટર સિવાય કોઈને દુઃખ કહેવાનું જ નહીં. હા, તમારે એ દુઃખમાં કોઈકની મદદની જરૂર હોય તો તમે પ્રેમથી કહો, એમાં કંઈ વાંધો નથી. આપણે મદદની જરૂર હોય. પણ ઘણા માણસો સવારમાંથી ઉઠીને જ કીધા રાખતા હોય છે. સવારમાંથી ઉઠીને કીધા રાખે ઊંઘ ન આવી. પણ અમે ક્યાં તને પૂછ્યું જ છે કે તને ઊંઘ આવી કે ન આવી? અમે તેને બિલકુલ પૂછ્યું જ નથી. તું શા માટે એવું કહે છે કે અમને ઊંઘ ન આવી? અને તું જણાવે છે કેમ? એટલે આપણા દુઃખો કોઈ દિવસ ગાગા નહીં કરવાના. એટલે દુઃખોને સહન કરવાના અને ડૉક્ટરની પાસે જઈને કહેવાનું કે ભાઈ આ પ્રકારનું દુઃખ છે, દવા આપો તમારે જોઈતી હોય તો. એટલે પણ માણસનો સ્વભાવ એવો રહેલો છે, એટલે પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે. પણ મહાપુરુષના જીવનમાં એનાથી ઊંધું આપણને જોવા મળે. એ દુઃખી થતા હોય તો એ આપણને શું કરે? સુખી. આ એનો સ્વભાવ છે. બહુ સુંદર શ્લોક સંસ્કૃતની અંદર એક બતાવવામાં આવે છે કે દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનશ્ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર્જાયતે સજ્જનાનાં. કે સજ્જન પુરુષો છે એ કહેવાય જેમ જેમ દુઃખી થાય ને એમ તમને વધારે સુખી કરે. તો આશ્ચર્ય કહેવાય ને. પોતે અતિશય દુઃખી થઈને આપણને અતિશય સુખી કરે. તમે જુઓ, ચંદન છે ને જેમ જેમ લસોટાય ને એમ આપણને વધારે સુગંધ આપે અને શીતળતા આપે. ચંદનનો સ્વભાવ છે. ઈક્ષુ દંડમ, ઈક્ષુ એટલે શેરડી, એ જેમ જેમ કપાય છોલાય એમ આપણને એમાંથી આનંદ આવે ને વધારે. એમાંથી આપણને રસ વધારે મળે. ત્યાર પછી ત્રીજી વાત કરે કાંચન એટલે કે સુવર્ણ. જેટલું સુવર્ણ તપે એટલું સુવર્ણ શુદ્ધ થાય અને એના વધારે ભાવ આવે. મહાપુરુષને
મહાપુરુષો કેવા છે? એની પ્રકૃતિ છે, આ એનો સ્વભાવ છે, એ કોઈ દિવસ વિકૃતિને પ્રાપ્ત જ ન કરે. એટલે આપણે આવો એક સ્વભાવ રાખો. શરીરના, પરિવારના, વ્યવહારના દુઃખો આવે તો એ દુઃખો હસતા મુખે સહન કરી અને બીજાને આનંદ આપીએ એવો આપણો સ્વભાવ રાખો બસ. અને આવો સ્વભાવ આપણો હોય, આખા પાડોશની અંદર નહીં, આખા નગરમાં તમારું નામ થશે. આખા નગરમાં, આખા ગામમાં લોકો કે આ માણસો બહુ સારા રહેલા છે. અને સારા માણસો હંમેશા તમે જુઓ એ દુઃખોને આમંત્રણ આપતા હોય છે. સારા માણસો હોય એ દુઃખોને આમંત્રણ આપે કે ભલે ને જેટલા ભગવાનને આપવા એટલા આપે, પણ આપણે કોઈને દુઃખો આપવા નથી. આ એનો સ્વભાવ છે. જેમ અબ્રાહમ લિંકન એક બહુ જ સરસ વાત કરતા હતા કે ડિફિકલ્ટીઝ આર જેમ્સ ટુ મી, એટલે દુઃખો એ મારા જીવનના શણગાર છે, હીરા સમાન આ રહેલા છે. એટલે દુઃખોને આમંત્રણ આપવાનું. અને આઈ એમ્બ્રેસ ડિફિકલ્ટીઝ, હું ડિફિકલ્ટીઝ એટલે કે દુઃખોને ભેટું છું. કોણ આવો મળે દુઃખોને ભેટતો એવો? અને એટલું યાદ રાખો, દુઃખમાં જ માણસને સાચું મળે છે. ફરીથી દુઃખમાં ઝાટકા લાગે છે. એટલે કોઈક વખત ઠોકરો લાગે ને એ અગત્યની હોય છે. ઠોકરો થોડીક આવવી જોઈએ. જેમ આજને એક વાક્ય લખેલું છે, તમે જો આજે ઠાકોરજી ઉપર કે કોઈ પણ માણસ હોય ને ઠોકર વાગે ને એટલે ઇન્સાન જાગે. જ્યાં સુધી ઠોકર ન વાગે ત્યાં સુધી ઇન્સાન જાગતો પણ હોતો નથી. એટલે ક્ષમા પરવાને કો જલના સિખાતી હૈ, ક્ષમા परवाने को जलना सिखाती है, सांझ सूरज को ढलना सिखाती है, गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को चलना सिखाती है. एकादी बे ठोकरे वागवी જોઈએ. એકાદી ઠોકર વાગી, ચિત્રકેતુ રાજાને ઠોકર વાગી, તુલસીને ઠોકર વાગી, ભરતૃહરિને ઠોકર વાગી, તો જ એ લોકો જાગ્યા. જો તુલસીદાસને એની પત્ની એવું ન કહ્યું હોય કે જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ में પલ્લા ન પકડે કોઈ, તો તુલસી જાગત નહીં. તુલસી તો કેટલા તમે જુઓ વિષયાસક્ત હતા, એની પત્ની વિના રહી ન શકે એટલા વિષયાસક્ત હતા. પણ એની પત્નીએ જેને ઠોકર મારી કે આટલો બધો પ્રેમ આ હાર્ડ માઉસમાં છે, આટલો પ્રેમ ભગવાનમાં કરો ને. ઘરના માણસો ઠોકર વાગે મારે ને એ વધારે લાગે, નજીકના મિત્રો હોય ને એ ઠોકર મારે ને એ વધારે લાગે, એટલે આ ઠોકર વધારે લાગતી હોય છે. અને ખરે ગયેલ તુલસીદાસજી જાગી ગયેલો, જાગી ગયા અને એ કેવો સુંદર એને ગ્રંથ લખ્યો જે આપણને 500 વર્ષથી એમાંથી કેટલી જુદી જુદી પ્રેરણાઓ પ્રાપ્ત થઈ રહી છે. એટલા માટે ઈશ્વરને ક્યારે એવું નહીં પૂછવાનું. જગદીશ જોશી બહુ સરસ લખે છે કે મુશ્કેલીમાં ઈશ્વરને સવાલ ન પૂછો, વાય મી. મુશ્કેલી આવે ત્યારે ઈશ્વરને એવો સવાલ નહીં પૂછવાનો કે વાય મી, મને શા માટે, પણ એવું પૂછવાનું ખુમારીથી કે ટ્રાય મી, મારી ઉપર પ્રયત્ન કરો, ટ્રાય મી, મને કેમ, એટલે તને જ હોય ને, કારણ કે તે પેલા એવું કર્યું છે એટલે તને જ આપવામાં આવે, ટ્રાય મી. એટલે આપણે ભગવાનને ક્યારે એવું પૂછવાનું નહીં કે મને કેમ દુઃખ આવે. હવે એને હસતા મુખે સહન કરી અને એને પસાર કરો. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા જેને હાથ દુખતા હતા, આવી પરિસ્થિતિની અંદર હરિભક્તોને એમણે ખૂબ રાજી કર્યા અને એ પ્રસન્ન કર્યા. તારીખ 10/4/2023 સોમવાર બાપા ભુજની અંદર વિરાજમાન છે. હવે આજે બાપાની સમક્ષ એક વાત કરવામાં આવી કે બાપા આપણા સંપ્રદાયની અંદર આપણી જે ગુરુ પરંપરા અને આ બધા ગુરુઓના જીવન ચરિત્રો જે લખાયા એની વાત કરવામાં આવી કે ગુણાતીતાનંદ સ્વામી એ ધામમાં ગયા પછી 104 વર્ષ પછી એનું જીવન ચરિત્ર લખાયું.
બાલમુકુંદ સ્વામી જૂનાગઢના સંત અને બીજા પણ જૂનાગઢના બધા સંતો હતા. એ લોકોની બધી નોટ્સ ઉપરથી આપણા હર્ષદ કાકા એમણે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર લખ્યું. ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર પણ એમને લખેલું છે. પણ ગુરુ પરંપરાની અહીંયા આગળ આજે વાત થઈ રહેલી હતી કે 104 વર્ષ પછી ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું. ભગતજી મહારાજ ધામમાં ગયા પછી 58 વર્ષ પછી ભગતજી મહારાજનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું. એ પણ હર્ષદ કાકાએ લખ્યું છે. અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી 9 વર્ષ પછી શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર લખાયું. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી 18 વર્ષ પછી યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 6 ભાગમાં લખાયું. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી 2 વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એ લખવામાં આવ્યું. પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ એ લખ્યું અને એના 10 ભાગ પ્રકાશિત થઈ ચૂકેલા છે. હજુ 3 ભાગ બાકી રહેલા છે. અને આ જીવન ચરિત્ર સરસ લખાયું એટલે સદગુરુ સંતોને વિચાર આવ્યો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એની હાજરીમાં જ લખાય, એની ઉપસ્થિતિની અંદર જ એનું જીવન ચરિત્ર બહાર પડે. એટલે આદર્શ જીવન સ્વામીને સદગુરુ સંતોએ આજ્ઞા કરી કે તમારે મહંત સ્વામી મહારાજનું જીવન ચરિત્ર લખવાનું છે, એટલે તમે એનો પ્રારંભ કરો. એટલે આખા સત્સંગમાંથી આપણે જાણીએ છીએ પ્રમાણે અને તમે પ્રસંગો બધાએ મોકલ્યા હશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રાદુર્ભાવ થયો અને ત્યાંથી બધા જ પ્રસંગોનું કલેક્શન કરવામાં આવ્યું અને અત્યારે થઈ રહેલું છે. અને આદર્શ જીવન સ્વામી પરમ પૂજ્ય સ્વામી બાપાની સાથે જ અત્યારે વિચરણની અંદર છે. અને જૂના જૂના પ્રસંગો જે લખાયેલા ન હોય, બાપાને જ યાદ હોય, એ બાળપણના કિશોર અવસ્થાના સાધુ થયા એ બધા પ્રસંગો અને સ્વામી વિચરણ કરેલું હોય તો એ વખતે તો કાંઈ પોતાનું વિચરણ તો પોતે કાંઈ લખે ને, કોઈ સંતો એવા લખનારા ન હતા. એટલે અમુક બાપાને પૂછીને અને બાપા જ્યાં ગયા હોય એ બધું જ મેળવી અને જીવન ચરિત્રનો પ્રારંભ અત્યારે થઈ રહેલો છે. હવે આ જીવન ચરિત્રો લખાઈને વર્ષો સુધી એમાંથી આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય, એમાંથી આપણને કંઈક સત્પુરુષના ગુણો શીખવા મળે, એના માટે આ હોય છે. અને એની અંદર જેટલા કંઈ પ્રસંગો કલેક્ટ કરવામાં આવે 100% પ્રમાણભૂત હોય એ બધા પ્રસંગોને કલેક્ટ કરવામાં આવે છે. કારણ કે આ હંમેશને માટે રહેવાનું છે. પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ જીવન ચરિત્રો સ્વાભાવિક રીતે એ રહેવાના હોય, બધાને ઉપયોગી થાય, બધાને એમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત થાય. ઘણી વખત એવું બને છે કે પોતાની પેઢીઓના નામ પણ એમાંથી તમને જોવા મળે. મહારાજના જીવન ચરિત્રમાંથી એ ઘણા બધાને કે અમારા દાદાઓ પણ સત્સંગી હતા એ વખતે, ગુણાતીતાનંદ સ્વામી કે આ બધા જીવન ચરિત્રોમાંથી આપણને એ પ્રકારનું ઘણું એ પ્રાપ્ત થાય. સત્પુરુષના જીવનને વાંચવાથી, એને સાંભળવાથી ઘણા લાભ થાય છે. આ બધા જીવન ચરિત્રોનો એક સરવાળો કરવામાં આવ્યો તો સંતોએ એવું એક તારણ કાઢ્યું છે. શું તારણ કાઢ્યું? કે જીવન ચરિત્રો વાંચવાથી 11 લાભ થાય છે. હું આજે ખાલી નામ જ બોલી જાઉં છું તમને. એટલે 11 લાભ થાય છે. અને ખરેખર આપણે વાંચીશું તો આમાંના કોઈક ને કોઈક લાભ તો આપણને થયા જ હશે ને ભવિષ્યમાં થવાના જ છે. ફક્ત નામ માત્રથી જ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો લાભ કે સદ્ગુણો કેળવી શકાય છે. જેટલું યાદ રાખવું, સત્પુરુષને સહજ સદ્ગુણો હોય છે, એને કંઈ મેળવવાના નથી, આપણે કેળવી શકીએ છીએ. હા, પહેલો લાભ છે. કોઈ એવું નહીં વિચારવાનું કે આ ગુણાતીતાનંદ સ્વામી તો વર્તી ગયા, ભગતજી મહારાજ તો વર્તી ગયા, હવે હું કઈ રીતે વર્તું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કોઈ વખત સારંગપુરની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બાપા ભગતજી મહારાજ તો અનાદિ સિદ્ધ પુરુષ હતા, એ તો વર્તી ગયા, પણ આપણે ક્યાં અનાદિ સિદ્ધ છીએ?
આપણે કઈ રીતે વર્તી શકીએ? તો પ્રમુખ સ્વામી મહારાજે સરસ જવાબ આપ્યો. એ કે જુઓ, ભગતજી મહારાજનો દેહ માણસનો હતો, આપણો દેહ માણસનો છે. ભગતજી મહારાજ કરી શક્યા તો આપણે પણ આ દેહ કરીને કરી શકીએ. હે, આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય એટલે સદગુણો કેળવી શકાય છે. આ પહેલું. બીજું, ધર્માદિક માર્ગે ચાલવાનું આપણને બળ મળે. કોઈક વખત આપણે હિંમત હારી જાય કે નહીં, કામ જીતાય મારાથી ક્રોધ નહીં જીતાય, હું લોભનો ત્યાગ નહીં કરી શકું, મારાથી ઈર્ષા નહીં છોડી શકાય. કોઈક વખત આપણને એવું થાય. આ માણસ છે એટલે અંદર એવું થાય. તમે જુઓ, ગ્રહસ્થ આશ્રમની અંદર કામાદિકથી પર થવું ને એટલે લોખંડના ચણા ચાવવાને સહેલા, લોખંડના ચણા ચાવવાને એ સહેલા છે. પણ કામાદિકથી પર થવું ગ્રહસ્થ આશ્રમમાં એ અતિશય અઘરું રહેલું છે. પણ થઈ શકે છે. આ સત્પુરુષના જીવન ચરિત્ર વાંચવાથી આપણને પ્રેરણા મળે. હા, બીજો સદગુણ. ત્રીજો, ભાવના અને સમજણ આપણી અંદર આવે. ભાવના આવે. માણસ શું આમ ખાલી આપણે કહીએ ને એમનેમ પસાર જીવન કરે એવું નહીં. ભાવના, હૃદય આપણું ભરેલું હોય. સત્પુરુષોને તમે જો ભાવના કેવી હોય છે. યોગીજી મારા ભગવાન સૌનું ભલું કરો, એના હૃદયમાં મારું તારું. આપણે અત્યારે કોઈનું નામ નથી આપતા, કોઈ દેશનું નામ નથી આપતા, પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દુનિયાના બધા જ દેશો માટે પ્રાર્થના કરે છે. બાકી આપણા જેવા હોય તો અમુક દેશને બાકાત રાખીએ, એનું તો જે થાય તે, એને તો મારવા જ જોઈએ આવું આપણે આમ. પણ એના હૃદયમાં એવી ભાવના નહીં, બધાનું ભલું થાય એવી એને ભાવના. ચોથી વાત, ઈષ્ટદેવની ભક્તિ અને અસ્મિતા પ્રગટે આ જીવન ચરિત્ર વાંચવાથી. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, આપણા ગુરુઓ એ આવું સરસ જીવન જીવી ગયા, એની આપણને અસ્મિતા અંદરથી આવે અને આપણી અંદર એ પ્રકારની ભક્તિ આવે. પાંચમી વાત, પરોપકારાય સતામ વિભૂતય. આપણે એના જેટલું તો પરોપકારનું કામ ન કરી શકીએ, પણ થોડુંક તો થાય ને. સૂર્યનારાયણ જેટલો પ્રકાશ આપણે ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ ખદ્યો જેટલો તો પ્રકાશ આપણાથી થઈ શકે ને. એક વખત સૂર્યનારાયણ આથમતા હતા એટલે બધાને ચિંતા થઈ. તો ત્યાં આગળ ખદ્યો જ ગયો. ચિંતા શું કરો છો? હું છું ને તમને મદદ કરીશ. હવે ખદ્યો થોડો કેટલો પ્રકાશ હોય, પણ એના પ્રમાણે કામ કરે. એમાં આપણે પણ કોઈકને થોડીક મદદ કરીએ અને કંઈક આપણે એમાંથી પ્રાપ્ત કરીએ. જેમ અબ્દુલ કલામ એ બહુ સરસ એક વાક્ય બોલે છે આ મહાપુરુષો કે આઈ એમ નોટ એ હેન્ડસમ બોય. અને ખરેખર અબ્દુલ કલામ એવા હતા, એ કાંઈ રૂપાળા નહોતા. આઈ એમ નોટ એ હેન્ડસમ બોય બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમ. કે હું કોઈકને મારા હાથ તો આપી શકું ને, ભલે હું હેન્ડસમ નથી પણ મારા હાથ તો હું કોઈકને આપી શકું ને. હુ નીડ્સ હેલ્પ, જેને કંઈક જરૂર છે એને મારા હાથ તો આપી શકું ને. આપણે કદાચ એવા ન હોઈએ તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણે કોઈકને કંઈક મદદ તો કરી શકીએ ને. મહર્ષિ અરવિંદ બહુ જ એક સરસ વાક્ય બોલતા કે તણખલા જેટલો ઉપકાર કરવા મળે તો કરી લેવો, કારણ કે એના ફળ તાળ જેવા હોય છે. કેટલું સરસ વાત. આપણે થોડોક ઉપકાર કરીએ, જેમ સત્પુરુષ તો ઘણો ઉપકાર કરે છે, તો કંઈ વાંધો નહીં, આપણે પણ થોડોક ઉપકાર કરીએ. તણખલા જેવો ઉપકાર કરવા મળે તો કરી લેવો, કારણ કે એનું ફળ તાળના ઝાડ જેવું હોય છે. મોટું ફળ એમાંથી આપણને પ્રાપ્ત થશે. એટલે આ સત્પુરુષના જીવનમાંથી. પાંચમી, છઠ્ઠી, સરળતા. સરળ વર્તવે છે સારું મનવા, સરળ વર્તવે છે સારું. અને સાતમો, ક્ષમા. આજ સુધી જેટલા સત્પુરુષો થયા છે કોઈ દિવસ તમે જુઓ એને ક્ષમાનો ગુણ ત્યાગ નથી કર્યો. જયદેવ, એના 2 પગ કાપી નાખવામાં આવ્યા. પગ કાપી નાખે, તમારા હાથ કાપી નાખે, એ કેટલી દાજ એની ઉપર આપણને ચડે.
અને કાપીને જતા હતા, નાખી દીધા, કૂવામાં એને નાખી દીધા. અને પકડી લાવ્યા એના શિષ્યો. એનો આપણે જે મારો અત્યારે ને અત્યારે મારી નાખો મારી હાજરીમાં. જયદેવ શું કહે? એને મારતા નહીં, એને કંઈક અનાજ કે બીજું આપીને એને વિદાય કરો. ગીત ગોવિંદ એ લખી શકે, બીજા ન લખી શકે. ગીત ગોવિંદના એ ગાઈ શકે, બીજા ન ગાઈ શકે. એટલે આ એને ક્ષમાનો ગુણ કહેવાય. એના જીવન નિસ્વાર્થપણું, કોઈ સ્વાર્થ નહીં. અને 9મો, સત્ય કરવું હંમેશા. સત્યમ પરમ ધીમહિ. ભગવાન સત્ય છે, જીવનમાં સત્ય ન ગુમાવવું, એ જીવન મળે. આ ગુણ આપણને જોવા મળે. અને 10મો, નિયમિતતા. કેટલા સત્પુરુષો હશે તમે જો, નિયમ. કેન્ટ, રશિયાના તત્વચિંતક, એકમાં તમે આ ગુણ જોશો, તમે નિયમિતતા એમાં જોવા મળશે જ. કેન્ટ આમ રસ્તા ઉપરથી પસાર, લોકો ઘડિયાળ મેળવે કે એટલે 5:25 થઈ, કારણ કે 5:25 કેન્ટ અહીંથી દરરોજ પસાર થાય છે. અને છેલ્લો ગુણ 11મો, કર્તવ્યનિષ્ઠા. કે આપણે જે કરવાનું હોય કરવાનું. કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં સરસ એક ઉપદેશ આપે છે કે અથચેત ત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યતિ તતઃ સ્વધર્મમ કીર્તિંચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. કે અર્જુન, આ તારો ધર્મ છે, કર્તવ્ય છે, તું ક્ષત્રિય છે, એટલે તારે આ યુદ્ધ કરવાનું જ રહે. અને તું જો આ યુદ્ધ નહીં કરે તો તને પાપ લાગશે. કર્તવ્ય જે હોય એ કરવાનું. તમે જો પિતા હો તો પિતા તરીકે તમારું કર્તવ્ય, તમે માતા હો તો માતા તરીકેનું કર્તવ્ય, બાળકો તો તમારું જે કર્તવ્ય હોય એ કર્તવ્ય બરાબર નિભાવો, ફળની આશા રાખ્યા વિના. આ ગીતાનો મહાન ઉપદેશ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્ણ મા સંગોસ્ત્વે કર્મણી. આ બહુ સુંદર ગીતાનું વાક્ય છે. એટલે 11 આપણને સદબોધ આ જીવન ચરિત્રોમાંથી વાંચવા મળે. આ બધા સંતોએ આનું તારણ કાઢેલું છે. એટલે આપણે પ્રગટ ચરિત્રામૃતને સાંભળીએ છીએ, પ્રગટ ચરિત્રામૃતને વાંચીએ છીએ. અને ભવિષ્યની અંદર આપણા બધા જીવન ચરિત્રો છે એને બધાએ સારી રીતે વાંચવા. બરાબર 9માં 1 મિનિટ બાકી છે. અહીંયા આગળ આપણે આપણી પારાયણને પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ ટટ્ટાર બેસી બે હાથ જોડી અને જે કંઈ આપણે સ્મરણ કરેલું છે, જે સાંભળેલું છે એનું સ્મરણ કરતા કરતા ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં. પારણના આ 14મા